સૌરાષ્ટ્રમાં ખાસ કરી જૂનાગઢ જિલ્લો અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં કેસર કેરીના ભાવમાં ઘટાડો શરૂ થયો છે। તાલાલા સહિત વિસ્તારના ખેડૂતો ભાવ ગગડતા ચિંતામાં મુકાયા છે। વિવિધ એપીએમસીમાં આવતી કેરીઓના બોક્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાની કેસર કેરીને માવઠાનું ગ્રહણ લાગ્યું છે। આજથી લગભગ 15 થી 20 દિવસ પહેલા 10 કિલો કેરીના એક બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી હતો, પરંતુ કમોસમી વરસાદ અને માવઠાના કારણે આ ભાવમાં ધરખમ ઘટાડો થયો છે। હાલમાં 10 કિલોના એક બોક્સનો ભાવ 500 થી 700 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે। આ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને માવઠું છે। વરસાદના કારણે કેરીમાં પાણી લાગી ગયું છે। પાણી લાગવાના કારણે કેરીનો દેખાવ બગડી ગયો છે અને તેના પર ડાઘા પડી ગયા છે। આ ઉપરાંત વરસાદના કારણે કેરીનો સ્વાદ અને સોડમ પણ પહેલા જેવો રહ્યો નથી। જોકે કેટલાક વેપારી અને ખેડૂતોનું કહેવું છે કે સુંદરી તરીકે ઓળખાતી ગીરની કેસર માવઠાના કારણે ભલે ડાઘાવાળી થઈ ગયો હોય, પરંતુ સ્વાદ તો સુંદર જ રહેવાનો। હાલમાં તલાલા મેંગો માર્કેટમાં 10,000 બોક્સની આવક છે। આગળ જતાં પણ વધે ખરી, પરંતુ આ વર્ષે કેસર કેરીની સિઝન લાંબી નહીં ચાલે તેવું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે। કેસર કેરીના ભાવમાં થયેલા આ ઘટાડાના કારણે ઇજારદારો અને કેસર પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થતું હતું અને હવે કમોસમી વરસાદે બજારને વધુ ખરાબ કરી દીધું છે। ખેડૂતોને તેની ઉપજના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। રૂપ, સ્વાદ અને સોડમ માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલી કેસર કેરીનો દેખાવ બગડી જતાં તેની માંગ પર પણ અસર પડી શકે છે। જો કેરીની ગુણવત્તા આવી જ રહેશે તો તેમને સારા ભાવ નહીં મળે। વેપારીનું કહેવું છે કે જો વર્તમાન ભાવ જળવાઈ રહેશે તો ખેડૂતોને ખાતર અને દવાના ખર્ચા માથા પડે તેવી સ્થિતિ છે। સામે ઉત્પાદન પણ ઓછું અને ઉપરથી માવઠાનો માર। જો વર્ષો વર્ષ આવું જ હવામાન રહે તો કેસર કેરીના બગીચાઓ વધુને વધુ કપાતા જશે। ખેડૂતો બાગાયતી પાક છોડી ધાન્ય પાકો તરફ પાછા વળશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। માવઠાનો માર સતત ચાલુ રહેતા આગામી દિવસોમાં પણ કેસર કેરીના ભાવમાં કોઈ મોટો સુધારો આવે તેવી શક્યતા ઓછી છે, જેના કારણે કેસર પકાવતા ખેડૂતો અને વેપારીઓ માટે આ સમય કપરો સાબિત થઈ શકે છે। આથી ખેડૂતો સરકાર આમાં કંઈક મદદ કરે તેવી આશા માંડીને બેઠા છે। કેસરની આ કઠણાઈ આગામી સમયમાં ખેડૂતો અને બજાર પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું।